વેસવા છે, ટાટા ટમેટામાં રૂપિયા રળવા છે, મારે સિઝનેબલ ધંધા હવે કરવા છે. તમને કહું, બધાય ટમેટા ખોખામાં ન મૂકી દેતા, થોડાક ટમેટા શાક બનાવવા રાખજો. ના રે ના હો, ટમેટાનું શાક નથી બનાવવાનું, શાક બનાવજે ગાંઠિયાનું. ટમેટા તો મારે 10 ના 2 વેસવાના છે. પણ ગાંઠિયા વેસાતા લાવશું તો એને 10 રૂપિયા નહીં દેવા પડે? આ તો કઢી બનાવી નાખશે. બાકી ટમેટા છે ને એમાં તમારે હાલના હિસાબ મેળવવાનો હોય, કેટલી ખોટ ગઈ ને કેટલો નફો છો. એ હારું, કઢી બનાવી નાખીશ. હે પતંગ કાકાનો છોકરો આવે એને નહીં કહેતી ખોખામાં ઠંડા ટમેટા છે એમ, નહીંતર 1-2 ટમેટા ખાઈ જાહે ને તો ખોટ જાહે. બકુલભાઈ, હું બોક્સ લેવા. એ મિની ફ્રીજ લાવ્યા, દૂધ ને છાશ ને એવું ઠંડુ રહે ને એટલે. એની કરતા મોટું ફ્રીજ લઈ લીધું હોત તો. એ મોટું ફ્રીજ લેવાનું જ છે, ઉનાળો વહી જાય ને પછી ફ્રીજ સસ્તા થાય ને પછી મોટું ફ્રીજ જ લેવું છે. હારું છું, પતંગ કાકાનો છોકરો વયો ગયો, નકર એને ખબર પડી હોત ને ખોખામાં ઠંડા ટમેટા છે તો 1-2 ટમેટા તો ખાય જ જા. કેમ દાંત કાઢે? હે હજી તો ઊભો. હા, મને ખબર તો હતી જ તે બોક્સમાં કાક ખાવાની વસ્તુ છે. લાવો આને ઠંડા ટમેટા. એ હારું હાલે. જો બોલો મુરત જ મફતમાં છું, હવે જેમ થાય એમ ખરું. હું ભાગું ઠંડા ટમેટા વેચવા. હો હાલો, ઠંડા ટમેટા આવી ગયા. અને તમને કહું, ટમેટા નો વેસાય ને તો પાછા લેતા આવજો, શાક બનાવવા કામ લાગશે. તમે જોવો, આજ નવીન શાક બનાવું છું. જોવો ભોળા દાદા ને નવીન શાક ભાવ્યું ને તો પછી અમારે કોઈ દિવસ બકાલાનો ખર્ચો જ નહીં થાય. હે, આજ તો રસોઈ બનાવવા મળ્યો હો. તો તમે ઓલી વાડીએ આંટો મારવા આવી ગયા તો મારે જ રસોઈ બનાવવી પડે ને. ઓલા દરરોજ જો આમ કામ કરે ને તો મને બહુ ગમે હો. તો હું તો દરરોજ કામ કરું જ છું, તમે ખોટા ખોટા ખીજાયા કરો. હવે આજ કીધા વગર કામ કરવા મળ્યા, પાછો કે દરરોજ કામ કરું છું ને. એ હારું, આજે કીધા વગર તો કામ કર્યું ને. હેલા શેનું શાક બનાવ્યું? તમે કઈ જો લ્યો મેં શેનું શાક બનાવ્યું છે. પણ એમ થોડી મને ખબર પડે, તું કે ને. એ આજ તમે શાક નું નામ કહી દો ને તો તમ તારે આવતા મહિનાનો મારે પગાર નહીં જોતો. હાલો કહી દો. હે, ઉભો રે. હું ગોતો? કાઈ નહીં, બોલ. રીંગણાનું શાક બનાવેલું છે. ખોટું. તો હરગવાનું. ખોટું. તો બટાકાનું. નાઈ. કારેલા. કારેલાનું શાક નથી બનાવ્યું. ગુવારનું. નાઈ. ખોટું. કુબીનું. ખોટું. ફુલાવર. ખોટી વાત. તો તુરિયાનું શાક બનાવેલું છે. નાઈ. તો કઢી. ખોટું. તો પણ તું કે શેનું શાક બનાવ્યું? હું કહું ખરો તો આવતા મહિને મને ડબલ પગાર દેવો પડે તો કહું. એ વાંધો નહીં. એ જોવો શાક, ગુલ્ફીની હળિયુંનું શાક બનાવ્યું. હે, શેનું શાક બનાવ્યું? એ ગુલ્ફીની હળિયુંનું. એ બાપા, ગુલફીની હળિયુંનું થોડું શાક બનાવાય. બને જ તેને. ગુલ્ફીની હળિયું તો કેવી ગળી ગળી લાગે. ક્યાંથી લાવ્યો ગુલફીની હળિયું? એ ઓલી સ્ટેશનમાં દુકાન છે ને ત્યાં ડબ્બામાં ગુલ્ફીની હળિયું પડી હતી લેતા આવ્યો. હે, યા મેં તને 20 રૂપિયા તો આપ્યા તા બકાલું લેવા, તો ગુલફીની હળિયું હું કામ લાવ્યો? 20 રૂપિયાનો હું આઈસ્ક્રીમ ખાઈ ગયો. લ્યો બોલો લ્યો, કેવો માણસ છે. ગુલફીની હળિયુંનું શાક બનાવ્યું, ઈ શાક કેમ ખાવું? એ હરગવાનું શાક ખાવી એમ? એ મારે નથી ખાવું શાક. એ તો તમે નહીં ખાતા, હું ગુલ્ફીની હળિયુંનું શાક ખાઈશ. એ તારે નથી ખાવું તો પેલું ધોઈ નાખ જા. એ હારું. મને ભૂખ્યો રાખ્યો. હાલો, ઠંડા ઠંડા ટમેટા આવી ગયા. એ બકુડા ઉભો રહો તો. હાલો હાલો બોણી કરાવો. એ બકુડા હું વેસે? એ ટમેટા વેચું. ઓલા 500 ટમેટા લઈ લેવી, ટમેટાનું શાક બનાવી. એ હારું. પણ હું તો ઠંડા ટમેટા વેચું. પણ બકુલભાઈ અમે શાક બનાવશું ને એટલે ટમેટા ગરમ થઈ જાહે. પેલા શાક બનાવવાના ટમેટા હું નથી વેચતો, ઠંડા ટમેટા વેચું. અને વજન ઉપર નથી વેચતો, નંગ ઉપર ટમેટા વેચું. બોલા દાદા તો 10 રૂપિયાના ટમેટા લઈ લો, શાક નહીં બનાવી, ઠંડા ટમેટા ખાવું. એ હારું. અલે બકુડા 10 રૂપિયાના ટમેટા આપી દે. આલ્યો 2 ટમેટા ખાવ. હે, 10 રૂપિયાના 2 ટમેટા? હા, આમાં મારે ખર્ચો લાગે, બરફ લાવવો પડે, પછી આ નવું કુલિંગ બોક્સ લીધું, એ બધા ખર્ચા નહીં કાઢવાના. એ હારું. હાલો હવે વયો જાવ બીજે ટમેટા વેચવા. આ હુંદીમાં 50 કિલો ટમેટા વેચી નાખવા છે. બોલા દાદા ઠંડા ટમેટા ખાવાની બહુ મજા આવે હો. ઓય બાપા, તને તો ટમેટા ખાવાની મજા જ આવે ને, પૈસા મારા જાય. હે, કેમ ટમેટા ખાવ? ઠંડા ટમેટા છે, હમણાં બકુલભાઈ ટમેટા વેચવા આવ્યા હતા. હે, બકુલભાઈ ઠંડા ટમેટા વેચવાનું ચાલુ કર્યું? હા, તમને ખબર નથી? ના રે ના, મને તો કીધુંય નથી.
10 રૂપિયાના 2 ટમેટા આપે. હવે તો બકુલભાઈ પૈસા વાળા થઈ જવાના છે. ઈ કહેતા હતા આખા દીમાં 50 કિલો ટમેટા વેચી નાખવા છે. પણ અહીંયા ગામમાં તો 10 રૂપિયાના 500 ટમેટા આપે. હે? તો બકુડો આપણને છેતરી ગયો હું. ઈ હાસુ બોલે દાદા, આપણને તો 10 રૂપિયાના 2 ટમેટા આપ્યા. તો બકુડો પૈસા વાળો થઈ જવાનો છે. એમ ક્યાંથી પૈસા વાળા થાય? આપણે એનો ધંધો જ ભાંગી નાખવી તો. પણ એમ કેમ એનો ધંધો ભાંગશો? ઓર આવો લ્યો. આ એમ થાય લ્યો. તો હાલો હાલો હાલો. એ કેહુડી અહીંયા આય તો. હું છે જમરૂખડી? એ કેહુડી, આપણે ખાવાનું ને? બીજી વાર કેહુડી આમ કામ બોલે? આપણે ને આપણે આપણા નામ બગાડવી તો પછી બીજા તો નામ બગાડે જ છે ને. તો પણ એક કામ કરવી, તું મને જમરૂખભાઈ કહેજે અને હું તને કેહાભાઈ કહીશ. જો બોલો કે કામે જાવું નહીં, બેઠા બેઠા ખાવું અને મારે તને જમરૂખભાઈ કહેવાના? હું તો જમરૂખડી જ કહીશ. તો હું તે હું કામ તને કેહાભાઈ કહું? હું તને કેહુડી જ કહીશ. જમરૂખડી કેહુડી જમરૂખડી. કેહુડી. એ બકુલ, હડફો લઈને ક્યાં ભાગ્યો? એ હડફો નથી, કુલિંગ બોક્સ છે. કુલિંગ બોક્સ? જો બોલો, તમને બોલતાય નથી આવડતું તો તમને કુલિંગ બોક્સ માં તો શું ખબર પડે? એ ઠંડા ઠંડા ટમેટા વેચવા નીકળ્યો. શું ભાવ છે ટમેટાનો? એ 10 ના 2. તો કેહાભાઈ પૈસા હોય તો 2 ટમેટા લઈ લ્યો ને. જો બોલો, ટમેટા ખાવા હાટું કેવું કે હા ભાઈ એમ કીધું? હું તો મારે ખાટું તે ટમેટું લેવાનો છું. 5 રૂપિયા પડ્યા મારી પાસે. આલ્યો તો એક ટમેટું ખાવ. લાવો. હાલો, ઠંડા ઠંડા ટમેટા આવી ગયા. હું કઈ તારી જેવો ના. હાલ આપણે બે અડધું અડધું ટમેટું ખાવી. એ લ્યા, બકુલભાઈ કઈ બાજુ ટમેટા વેચવા ગયા? ઈ આવ્યા તો આ બાજુ જ તે. તો કેમ દેખાતા નથી? એ કેહાની જમરૂખની વાડીએ ટમેટા વેચતો હશે. પણ હવે ઈવડા ઈ ક્યાં એટલા બધા રૂપિયા વાળા છે તે એટલા બધા ટમેટા ખાય? તોય પણ આપણે આમ ફરીને આવ્યા તો બકુડો ક્યાંય દેખાણો જ નહીં. ઈ આમ આવે, તમે હંતાઈ જાવ ત્યારીમાં રહેજો. એ વાંધો નહીં. એ બકુલભાઈ અહીંયા આવો, અહીંયા આવો. હાલો, ઠંડા ઠંડા ટમેટા આવી ગયા. હે બકુલભાઈ, ઠંડા ઠંડા ટમેટા વેચવાનું ચાલુ કર્યું? હા, બોલો લ્યો, તમે તો મને કઈ વાતે ન કરી. પણ તમારે તો દુકાન છે જ ખરી. હવે દુકાનમાં મૂળ આખા દિવસના 60 રૂપિયા આવે. હા તો પણ મારી જેમ કાંઈક સિઝનેબલ ધંધો તમે વિચારી લો. તો હાલો ને, હું તમારી એને ટમેટા વેચવા ભાગમાં રહી જાઉં. ના રે ના, ભાગમાં નહીં. આ જવા એકલાને ધંધો કરવો હતો ને એટલે તો 2500 નું કુલિંગ બોક્સ લાવ્યો, બરફ બંધાવી લીધો. એટલો મણ બરફ લાવો. ના રે ના, હજી તો શરૂઆત છે ને, તો 10 કિલો બરફ બંધાવ્યો. પછી ટમેટાનો ધંધો રાગે પડી જાય ને 2-5 મણ બરફ બંધાઈ લેવો છે. તો બકુલભાઈ તમે તો પૈસા વાળા થઈ જાઓ અને હું શું ન્યાનો ન્યા રહીશ. આ તો બધી ભાગની વાત છે મમરાભાઈ. બકુલભાઈ હાલો ને, આપણે બધા ધંધો 2 જણા ભાગમાં જ કરવી. તો આ ધંધામાં હું ભાગમાં રહી જાઉં. નહીં નહીં ઓ ભાઈ, ભાગમાં નહીં. હું ધંધો કરું ને એમાં તમારી આંખો ટાઢી હોવી જોવે. એ હારું, બીજું હું તમારી બાબતમાં હું ક્યાં કોઈ દી ઈર્ષ્યા કરું? એ હારું, હાલો, મારે વાતો નથી કરવી. હવે છે ને હું ટમેટા વેચવા વયો જાઉં, નકર ટમેટા ગરમ થઈ જાય. એ હારું હારું, જાવ જાવ ટમેટા વેચો જાવ. એ હાલો, ઠંડા ઠંડા ટમેટા આવી ગયા. એ બકુલભાઈ વૈયા ગયા, વૈયાવો વૈયાવો. મમરાભાઈ 2 કિલો ટમેટા લઈ લીધા. ભોળા દાદા, મેં બકુલભાઈ ને વાતું કરાવ્યા કર્યો ને તેને કઈ ખબર જ ન પડી. હાલો હાલો, હવે વાડીએ વયા જઈએ, ઠંડા ઠંડા ટમેટા ખાવી. હાલો 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 હાલો. તડકો બહુ લાગ્યો. એક કામ કરું, ગામમાંથી તરબૂચ લઈ આવું, તરબૂચ ખાવું છે. હાલો, ઠંડા ઠંડા ટમેટા આવી ગયા. સારું થયું બકુલભાઈ, તમે ઠંડા ટમેટા લાવ્યા. એ મફત નથી, 10 ના 2 છે. પૈસાની વાત રાવા જો, હું તમને કેરી આપું અને તમે મને ટમેટા ખવડાવો. જો બોલો, કેરીઓ તો તમારા ઘરની છે અને ટમેટા તો હું વેસાતા લાવીને વેચું. એક કામ કરો, ટમેટાના પૈસા આપી દો, કેરીઓ હું તોય લેતો જાય. ના રે ના, કેરીઓ મારા ઘરની છે, તમારે કેરી ખાવા ન જોવે? તો હું કઈ મફતમાં ટમેટા નથી ખવડાવવાનો હો. તો હું કઈ કેરી નથી દેવાનો હો. જો બોલો, એને હું મફતમાં ટમેટા ખવડાવું તો હું ન ખાવ? હે, ટમેટા કેમ એટલા બધા ઓછા? 2 ટમેટા ભોળા દાદાએ ખાધા, 1 ટમેટું કેહા કાકાને એને ખાધું. તો આ ટમેટા ગયા ક્યાં? મમરાભાઈએ મને વાતું કરાવી હતી, ઈ વખતે ટમેટા ગુમ થયેલા છે. હાલો તો જાણવું છે કોણ ટમેટા લઈ ગયું. 10 રૂપિયાના 2 ટમેટા આપ્યા હતા, લઈ લીધા 2 કિલો ટમેટા. હવે ભલે બકુલભાઈ આખો દી ટમેટા વેચતા, આખો દી ટમેટા વેચે ને તોય માઇન્ડ ટમેટાના પૈસા ઉભા થાય, નફો કાઈ નહીં થાય. હા, તો આપણે એમ જ કરવાનું હતું. ટૂંકમાં બકુડાનો ધંધો બંધ કરાવવાનો હતો. તો પણ ભોળા દાદા, કેટલાય બધા ટમેટા નો લઈ લેવાય. પણ મને એમ થયું બકુડાને ખબર પડી જાય ને તો આપણને ઢીપ છે. ભોળા દાદા, હું બકુલભાઈને વાતું દેવી કરાવતો હતો ને એને ખબર જ ન પડે.
તો પણ હાલો ને પાછા કેટલા બધા ટમેટા લઈ આવી. હા એમ કરવી, જેટલા ટમેટા ખવાય એટલા ખાવું, બીજું સેવ ટમેટાનું શાક બનાવી નાખશું. હા એમ થાય, લ્યો હાલો. પણ બકુલભાઈ હશે ક્યાં? હે આમ બકુલભાઈ હયાત આવે લાગે. હે તો હું વાતું કરાવું ને ત્યાં તમે આમ ફરીને આવજો. એ હો હાલો, ઠંડા ઠંડા ટમેટા આવી ગયા. હા બકુલભાઈ, કેટલા રૂપિયાના ટમેટા વેચી દીધા? એ 400 રૂપિયાના ટમેટા વેચી નાખ્યા ને હજી 300 રૂપિયાના ટમેટા પડ્યા છે. તો બકુલભાઈ ઘડીક પોરો ખાવ, તમારે તો આજના દનિયાનું થઈ ગયું. 400 રૂપિયા તો આવી ગયા. અત્યારે પોરો ખાવા તું આવ્યો, મેં કીધું ઘડીક મમરાભાઈ હારે વાતો કરવા જાવ ને. હું ત્યાં તમારે એને વાતું કરવા જ આવ્યો. ઠીક. ઓ બાપા યારો! એ યારો! ઓ બાપા! કા તમે પાછા ટમેટા લેવા આવ્યા હતા કા? ના ના, બી ટમેટા લેવા નતા આવ્યા, બી તો પાંદડા કરતા હતા આંબાના. હવે ખોટું હું બોલો, એટલે જ મેં બોક્સમાં પ્લાસ્ટિક નો યારો મૂક્યો તો. મેં કીધું ટમેટા કોણ લઈ જાય છે? હે પ્લાસ્ટિક નો એરું છે? હા, લાવો હાલો ટમેટાના પૈસા. ટમેટા લઈ ગયા કેટલા બધા? ના રે ના, હું કાઈ પૈસા નથી દેવાનો. અમે તો 2 કિલો ટમેટા લીધા હતા. આ તો 2 કિલો ટમેટા હું કામ લીધા? અને મમરાભાઈ તમે ભળી ગયા એમ ને? મને વાતું કરાવી ને આવડા ટમેટા લઈ ગયા. ના રે ના બકુલભાઈ, હું કાઈ ઉડે ને ભળી નથી ગયો. અને મેં તમારે વાતો કરાવી ને ત્યારે જીવડાઈ હતા નહીં. ખોટું હું બોલો, મારે વાતું નથી સાંભળવી. 500 રૂપિયા લાવો હાલો. ના રે ના, હું કાઈ પૈસા નથી દેવાનો. પૈસા ક્યાંથી નો આપો, હમણાં ટીબી નાખું. ઉભો રે, પૈસા આપું છું. ભાગો બકુલભાઈ! એ ભાગો, ક્યાં ઉભા રહ્યો તો? ઉભા રહ્યો તો તમે, ઉભા રહ્યો તો? જો બોલો આમાં કેમ